સમાચારમાં આગળ વાત કરીશું તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આજે બપોરે 3 વાગ્યે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે. તોડીને નવો બનાવવો કે રિપેર કરવો તેને લઈને જો કે નિર્ણય લેવામાં આવશે. જર્મન ટેકનોલોજી AI 3D મેપથી બ્રિજનો ડિજિટલ સર્વે પણ શરૂ થશે. એક અઠવાડિયામાં બ્રિજમાં ક્યાં ખામી છે તેની સંપૂર્ણ માહિતી મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી બપોરે 3 વાગ્યે જાહેરાત કરશે. ત્યારે સુભાષ બ્રિજને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આજે બપોરે 3 વાગ્યે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે. તોડીને નવો બનાવવો કે પછી રિપેર કરવો તેને લઈ અને નિર્ણય લેવામાં આવશે. જર્મન ટેકનોલોજી AI 3D મેપથી જો કે રિસર્ચ કરવામાં આવશે, અહેવાલ તૈયાર કરવામાં આવશે. એક અઠવાડિયામાં બ્રિજ ક્યાં ખામી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા 3 વાગ્યે જો કે જાહેરાત કરવામાં આવશે. તે બ્રિજની તપાસ કરવામાં આવશે અને જો કે બ્રિજને તોડવો કે પછી નવો બનાવવામાં આવશે તેને લઈને પણ માહિતી આપવામાં આવશે. ત્યારે આજે બપોરે 3 વાગ્યે દેવાંગ દાણી દ્વારા સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવશે. જો કે સુભાષ બ્રિજમાં જે મોટી તિરાડો પડી હતી, તિરાડોને કારણે સુભાષ બ્રિજને જે બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે બપોરે હવે 3 વાગ્યે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે. તોડીને નવો બનાવવો કે પછી રિપેર કરવો તેનો પણ નિર્ણય લેવાશે. જર્મન ટેકનોલોજી AI 3D મેપથી બ્રિજની જો કે તપાસ કરવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે. જો કે દેવાંગ દાણી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવશે. ડિજિટલ સર્વે પણ શરૂ કરવામાં આવશે. તે થોડા સમય પહેલા સુભાષ બ્રિજમાં જે મોટી તિરાડો પડી હતી, સુભાષ બ્રિજમાં જે ખામી સર્જાઈ હતી, આ ખામીને કારણે સુભાષ બ્રિજને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે જો કે નિર્ણય કરવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે. જો કે તોડવું કે પછી રિપેર કરવો તેને લઈને પણ નિર્ણય કરવામાં આવશે. ત્યારે ઘણા લાંબા સમયથી જો કે સુભાષ બ્રિજને લઈને લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે સુભાષ બ્રિજમાં ખામી સર્જાતા સુભાષ બ્રિજને તાત્કાલિકપણે જો કે બંધ કરવામાં આવ્યો હતો. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે. જે મૈત્રી, સુભાષ બ્રિજમાં જે મોટી તિરાડો પડી હતી, જે બાદ સુભાષ બ્રિજને તાત્કાલિકપણે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે 3 વાગ્યે હવે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે. શું છે વધુ વિગત? જી ઉર્વિશા, બિલકુલ સુભાષ બ્રિજમાં સ્પાનનો ભાગ બેસી ગયો હતો. ત્યારબાદ આ બ્રિજને બંધ કરવાનો અને લોકોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ 25 તારીખ સુધી લંબાવવામાં આવી હતી. 25 તારીખ સુધી આ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, પણ ત્યારબાદ વધુ 3 દિવસ માટે એટલે કે 28 તારીખ સુધી આ બ્રિજને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે દેવાંગ દાણી, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 28 તારીખ સુધી આ બ્રિજ બંધ રહેશે. પણ જે તપાસની એજન્સીઓ છે તેમના દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનને અને રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. અને રિપોર્ટમાં જે સામે આવ્યું છે તેના અંગે આજે બપોરે 3 વાગે બેઠક થશે અને આમાં નિર્ણય લેવામાં આવશે કે આ બ્રિજને તોડીને નવો બનાવવામાં આવે કે પછી જે સ્પાનનો ભાગ બેસી ગયો છે તે સ્ટ્રક્ચરને રિનોવેશન કરવામાં આવે અને રિપેરિંગ કરીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે. આ અંગે નિર્ણય લેવામાં આવશે. આજે 3 વાગે આની સત્તાવાર જાહેરાત થવાની છે. ત્યારે એ પહેલાં આ જે સુભાષ બ્રિજ છે તેનો ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ ડિજિટલ સર્વેના દ્વારા જે સુભાષ બ્રિજમાં જે ટેકનિકલ ખામીઓ છે, વધુ રિપેરિંગની જરૂરત છે કે પછી તોડીને નવો બનાવવાની જરૂરત છે, તે અંગે આ જે સર્વેમાં ખ્યાલ આવશે કે વધુ શું વિગત મળી રહી છે અને આ બ્રિજ અંગે શું નિર્ણય લેવાશે તે બપોરે 3 વાગે ખ્યાલ આવશે. જી મૈત્રી, આજે બપોરે 3 વાગ્યે જો કે જે નિર્ણય લેવામાં આવશે, પરંતુ અત્યાર સુધીમાં કેટલા અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી છે? તેમના દ્વારા અગાઉ પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ, તેને લઈને કોઈ માહિતી ખરી? અત્યાર સુધી જે કોઈ પ્રતિક્રિયા તો સામે નથી આવી, પણ અત્યાર સુધીની જે બ્રિજની હાલત જોવા મળી રહી છે, આ સુભાષ બ્રિજ જે પૂર્વ અને પશ્ચિમને જે જોડતો આ બ્રિજ છે તે સૌથી વ્યસ્ત બ્રિજ ગણી શકાય અને આના પરથી લાખો લોકો દરરોજના મુસાફરી કરતા હોય છે. ત્યારે અત્યારે જે આ બ્રિજ બંધ રાખવાનો જે નિર્ણય લેવાયો છે તેના લઈને ઘણા લોકોને હાલાકી ભોગવી રહ્યા છે અને ટ્રાફિકની પણ ઘણી સમસ્યાઓ થઈ રહી છે. પણ જે હાલની જે બ્રિજની સ્થિતિ છે તે જે રિપોર્ટ
રિપોર્ટ સામે આવ્યો છે તેમાં પિલરની જે સ્થિતિ છે તે બરોબર છે, પણ ઉપરનો જે સ્પાનનો ભાગ જે બેસી ગયો છે તેને રિપેરિંગની ખાસ જરૂરત છે. અને આ બ્રિજનું જે આયુષ્ય છે તે 50 વર્ષથી વધુનું થઈ ચૂક્યું છે. તેથી આ બ્રિજને કઈ રીતે રિપેરિંગ કરવામાં આવે અથવા તો તોડીને નવો બનાવવામાં આવે તે નિર્ણય આજે બપોરે જે બેઠક થશે ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, તેમાં ખ્યાલ આવશે. જી મૈત્રી, જ્યારે બ્રિજમાં ખામી સર્જાઈ ત્યારે બ્રિજ તાત્કાલિકપણે બંધ કરવામાં આવ્યો હતો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો હતો. જોકે હવે વૈકલ્પિક માર્ગોની પણ જે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા તે બાદ હવે લોકોનું શું કહેવું છે? અત્યારે લોકોને કેટલી તકલીફ પડી રહી છે? જે ઉર્વિશા, અત્યારે જે પ્રમાણે લોકોને હાલાકી ભોગવી રહ્યા છે, અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા બ્રિજ દ્વારા અને બીજા રસ્તા દ્વારા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પણ અત્યારે એવું માની શકાય કે આ બ્રિજ જે છે તે મોટા ભાગના લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. પૂર્વ અને પશ્ચિમને જોડતો આ બ્રિજ સૌથી વ્યસ્ત માનવામાં આવતો હતો અને અત્યાર સુધીના જે લોકોની પ્રતિક્રિયાઓ મળી રહી છે તેમાં લોકોને સૌથી વધારે હાલાકી થઈ રહી છે. અને વધુ આપણે માની શકાય કે જ્યાં સુધી આ બ્રિજ બની રહેશે અથવા તો રિપેરિંગ થઈ રહેશે ત્યાં સુધી લોકોને આ હાલાકી વેઠવી પડશે, કારણ કે જે બીજા વૈકલ્પિક માર્ગો છે તેમાં પણ ઘણો ટ્રાફિક જામ જોવા મળતો હોય છે. જી મૈત્રી, જે ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યું છે તેમાં કઈ કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને લઈને કોઈ માહિતી ખરી? જે બિલકુલ ઉર્વિશા, જે ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે તેમાં 3D ટેકનોલોજી અને જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ સર્વે કરવામાં આવી રહ્યો છે જેથી જે બ્રિજની જે ઝીણવટભરી તપાસ કરવામાં આવી શકે અને બ્રિજમાં જે ખામી છે તે ખામીઓ દૂર કરવામાં આવી શકે. જે મૈત્રી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. ત્યારે સુભાષ બ્રિજને તોડીને નવો બનાવવો કે રિપેર કરવો તેને લઈને આજે નિર્ણય કરાશે. જો કે આજે 3 વાગ્યે જાહેરાત કરવામાં આવશે. જર્મન ટેકનોલોજી AI 3D મેપિંગથી બ્રિજનું ડિજિટલ સર્વે પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બપોરે 3 વાગ્યે સુભાષ બ્રિજનું ભવિષ્ય નક્કી થશે.